નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું બ્લુપ્રિન્ટ અને એ બ્લુપ્રિન્ટ આધારિત મોડેલ પેપર. સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણો 5, 6, 7, 8, 12, 14, 17, 18, 19 ચેપ્ટરમાંથી જ પૂછાશે અને જે ગુણભાર પણ અહીં દરેક પ્રકરણો દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ અહીં અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક અને વિધાન. તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં તમે સ્ક્રીન પર રીડ પણ કરી શકો છો. હવે પ્રકરણવાર, પ્રશ્ન પ્રકારવાર ફાળવણી. તો જે પ્રશ્નો જે ચેપ્ટરો છે સૌપ્રથમ તો અહીં 5, 6, 7, 8, 12, 14, 17, 18 અને 19 ચેપ્ટરોમાં ઓબ્જેક્ટિવ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, શોર્ટ આન્સર જે 2 માર્ક્સના છે કયા ચેપ્ટરમાંથી પૂછાશે, લોંગ આન્સર 4 માર્ક્સના કયા ચેપ્ટરમાંથી પૂછાશે તે પણ અહીં સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જે બ્લુપ્રિન્ટ આધારિત તમારે તૈયારી પણ કરવાની છે અને આપણું મોડેલ પેપર પણ વિદ્યાર્થી મિત્રો આ બ્લુપ્રિન્ટ આધારિત જ તૈયાર કરવામાં પણ આવ્યું છે. નેક્સ્ટ જોઈએ હવે જે ચેપ્ટરો જે છે એ બ્લુપ્રિન્ટ ચાર્ટ અહીં દર્શાવવામાં આવ્યો છે. દરેક ચેપ્ટરોમાંથી શું પૂછાશે, કેટલા ગુણભાર રહેશે એ પણ અહીં સંપૂર્ણ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં વિડીયો પોઝ કરીને તમે આ ચાર્ટનો સ્ક્રીનશોટ પણ લઈ લો. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જે મોડેલ પેપર છે એ સંપૂર્ણ મોડેલ પેપર 80 માર્ક્સનું આપણું જે પેપર રહેશે. તો સૌપ્રથમ તો દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. ટોટલ ગુણ 80, સમય 3 કલાકનો રહેશે. પ્રશ્ન 1, નીચેના પ્રશ્ન ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? ઓપ્શન આપવામાં છે વિલિયમ કેરે, માર્શ મેને, એલેક્ઝાન્ડર ડફે, ચાર્લ્સ વેબ. તો સાચો આન્સર છે વિલિયમ કેરે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું? તો આન્સર છે અહીં જે મુંબઈમાં. નેક્સ્ટ જોઈએ દ્રશ્ય કલામાં કઈ 2 કલાઓનો સમાવેશ થાય છે? તો આન્સર છે ચિત્ર અને શિલ્પકલાનો. નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાના રૂપે કોણ હોય છે? તો આન્સર છે વડાપ્રધાન. ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનો કપાસ દેશની જે સમન્સ કરવામાં આવે છે તો શું છે, ક્યાંથી? એ ઇજિપ્તથી. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? આન્સર છે કેલિફોર્નિયામાં. નેક્સ્ટ જોઈએ ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે? આન્સર છે કેરળ. નેક્સ્ટ પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું હતું? તો આન્સર છે સુભાષચંદ્ર બોઝે. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા? આન્સર છે સરદાર. ખાલી જગ્યાના રોજ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મળ્યું હતું? આન્સર છે 28 ડિસેમ્બર 1885. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયનું પર સંપૂર્ણ મોડેલ પેપર આધારિત વિડીયો મૂકી દેવામાં આવ્યો છે. મોડેલ પેપર સંપૂર્ણ 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો જોઈ પણ લેવું જોઈએ. હવે સામાજિક વિજ્ઞાનનું જે ખાલી જગ્યાઓ મોસ્ટ આઈએમપી છે તે 4, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જંપીશ. આ વિધાન ખાલી જગ્યાએ કહ્યું હતું? આન્સર છે લોકમાન્ય ટિળકે. વાઇસરોય લોર્ડ ખાલી જગ્યા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમલમાં મૂકી? આન્સર છે કરઝને. વડી અદાલતના ચુકાદા માટે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય છે? સર્વોચ્ચ અદાલતમાં. ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે? આન્સર છે અમદાવાદ. આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે? દિલ્હી. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ખાલી જગ્યા કરે છે? આન્સર છે રાજ્યપાલ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાની વિધિ ખાલી જગ્યા કહેવામાં આવે છે? મહાભિયોગ. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, આ તમને જે વ્યાખ્યા આપોમાં પણ પૂછાઈ શકે. મહાભિયોગ એટલે શું? પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઈસવીસન 1835 થી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? સાચું વિધાન છે. વડોદરાના કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો? સાચું વિધાન છે. ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે? સાચું વિધાન છે. અજંતા અને એલિફન્ટાની ગુફાઓ ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામી હતી? સાચું વિધાન છે. અહીં આ ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ મુગલ બાદશાહ અકબરે ચિત્ર શાળા સ્થાપી હતી? ખોટું વિધાન છે. નેક્સ્ટ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો છે? તો આન્સર છે કે રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેમના પર મુકદમો ચલાવ્યાના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતા. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને
કાળો કાયદો કહ્યો છે. વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો આન્સર છે વડોદરામાં કલાભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર ક્યાં થયો હતો? તો પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને ત્રિબેટમાં થયો હતો. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? ગુજરાતમાં જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને ફાળે જાય છે? તો અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન જે રસિકલાલ પરીખને ફાળે જાય છે. કાંગડા ચિત્ર શૈલીના મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં હતા? તો કુલુ, ગઢવાલ, ચંબા, મંડી વગેરે કાંગડા ચિત્ર શૈલીના મુખ્ય કેન્દ્રો હતા. પ્રશ્ન 5 જોડકા જોડો. અહીં ડોક્ટર ઝાકીર હુસેન, તો સાચો આન્સર થશે બી. શિક્ષણ સમિતિના અધ્યક્ષ. મહાત્મા ગાંધી, તો સાચો આન્સર થશે બી. સી. ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક. રવિન્દ્રનાથ ટાગોર, તો સાચો આન્સર છે પ્રખર પ્રકૃતિવાદી. રાજારામ મોહન રાય, તો આન્સર છે આત્મીય સભાના સ્થાપક. નેક્સ્ટ જોઈએ એલેક્ઝાન્ડર ડફ, તો સાચો આન્સર છે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. સેકન્ડ દયાનંદ સરસ્વતી, તો સાચો આન્સર છે લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. ડી કે મહર્ષિ કર્વે, તો સાચો આન્સર છે સ્ત્રીઓ માટેની વિશ્વવિદ્યાલયની સ્થાપના. કેશવચંદ્ર વિદ્યાસેન, કેશવચંદ્ર સેન, તો સાચો આન્સર છે સી. લગ્નમય સંમતિ ધારો. નેક્સ્ટ જોઈએ જોનાથન ડંકન, તો સાચો આન્સર છે ડી. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. નેક્સ્ટ જોઈએ વર્ગીકરણ કરો વન આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો અહીં જે કાગળ ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ, લુગદી બનાવવાનો ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગાળણ, તાંબુ ગાળણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, વન ઔષધિ ઉદ્યોગ, ફર્નિચર ઇમારતનો નિર્માણનો ઉદ્યોગ. તો અહીં જે વન આધારિત ઉદ્યોગો છે કાગળ ઉદ્યોગ, લુગદી બનાવવાનો ઉદ્યોગ, વન ઔષધિ ઉદ્યોગ, ફર્નિચર ઇમારતનો નિર્માણનો ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, તાંબુ ગાળણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ. નેક્સ્ટ પ્રશ્ન 6 નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો 2 માર્ક્સના. હિન્દ છોડો આંદોલન વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. આ જે ક્વેશ્ચનો છે 2 માર્ક્સના અને 4 માર્ક્સના સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત જ વિદ્યાર્થી મિત્રો અહીં પણ જે મોસ્ટ આઈએમપી દર્શાવવામાં આવ્યા છે. તો આ જે વિદ્યાર્થી મિત્રો તમને બ્લુપ્રિન્ટ જો જોઈતી હોય તો નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર હાઈ કરી તમે ધોરણ લખી મોકલી દો. તમને સંપૂર્ણ જે પીડીએફ છે ફ્રીમાં મળી જશે. તો મોસ્ટ આઈએમપીમાં હિન્દ છોડો આંદોલન વિશે માહિતી આપો. નેક્સ્ટ જોઈએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાના કયા સંજોગોમાં થઈ તેના પ્રથમ અધિવેશન વિશે માહિતી આપો. નેક્સ્ટ ચંપારણ સત્યાગ્રહની માહિતી આપો. મોસ્ટ આઈએમપી વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે. બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે. નેક્સ્ટ જોઈએ સમાજના પછાત વર્ગોના સામાજિક ન્યાય માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી. નેક્સ્ટ દેશમાં શ્વેત ક્રાંતિથી કયા લાભ થયો છે. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગો શરૂ કરવાથી મળતા લાભો જણાવો. નાના બાળકોનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સરકારે શું કરવું જોઈએ. સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 7 નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા. સંપૂર્ણ અહીં આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. નેક્સ્ટ 19મી સદીમાં કયા કયા અગ્રણી સમાજ સુધારકોએ સામાજિક સુધારણા કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્ર ભારતની સામે કયા પડકારો હતા. તો સ્વતંત્ર ભારતની સામે જે પડકારો જે અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાને 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાનો દેશમાંથી બિન મુસ્લિમને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી. આમ સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો. 5th ક્વેશ્ચન પંચવર્ષીય યોજનાથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં લોંગ ક્વેશ્ચન ઘણા પૂછાશે તો અહીં જે દર્શાવવામાં આવ્યા છે એ ક્વેશ્ચનોમાંથી જ તમારા લોંગ ક્વેશ્ચનો પૂછાઈ શકે. દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. નેક્સ્ટ જોઈએ
મહામારીથી ઊભી થતી પરિસ્થિતિઓ જણાવો. દાવાનળથી શું નુકસાન થાય છે? જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ? નેક્સ્ટ પ્રશ્ન 8. તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને નામ દર્શાવો. ચેન્નઈ, ઓડિશા રાજ્ય, ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ, સુતરાઉ કાપડ અને ઉદ્યોગનું કેન્દ્ર, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય ગાંધીનગર, મધ્યપ્રદેશ રાજ્ય, ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, માહિતી તકનીકી કેન્દ્ર, ભારતમાં સાક્ષરતાનો સૌથી દર ધરાવતું રાજ્ય કોલકાતા, રાજસ્થાન રાજ્ય, ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર, લોખંડ પોલાદ ઉદ્યોગ, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા રાજ્ય લદ્દાખ, તમિલનાડુ રાજ્ય, ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, ડેરી ઉદ્યોગનું કેન્દ્ર, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી છે, જે નકશા પૂર્તિમાં તમારે આ સ્થળો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આવા જ નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.